નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અવધ ઓપન સોસાયટીમાં આવી પહોંચ્યો છું. અટલાદરા વિસ્તારમાં સોસાયટી આવેલી છે. ત્યાંના રહીશો છે તે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે. વીજ પુરવઠો જે તેમના ઘરે ખોરવાઈ રહ્યો છે તેના જ કારણે તેઓને ઘણી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જ્યારે પણ વરસાદ શરૂ થાય તે પહેલા જ અને ચોમાસામાં પણ તેમને જે વીજળી દૂર થાય છે તેના જ કારણે અનેક સમસ્યાઓ છે તે ઉભી થતી હોય છે. અહીંયા સ્થાનિકો છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. જે બેન, કઈ સોસાયટી છે, શું સમસ્યા થઈ રહી છે? ભાઈ, અમારે અવધ ઓપન સોસાયટી છે અને 300 ઘરની સોસાયટી છે ને આ એવું નહીં કે વરસાદમાં અમારે 12 માસ પ્રોબ્લેમ છે. આ ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું, એના લીધે અમારા ઇલેક્ટ્રિક જે સાધન સામગ્રી હોય એ બી ઉડી જાય છે અને નાના છોકરાઓ, વૃદ્ધો બધા જ હેરાન થાય. છોકરા ભણનારા છોકરા હેરાન થાય છે અને હેરાન થઈ ગયા. અમે આ 2 દિવસ પર જીબી માં અમારા સોસાયટીના જેન્ટ્સ જઈને આવ્યા હતા અને આ લોકો તો બી આ લોકો કોઈ જ જાતનો ઉકેલ આવતા નહીં. એવું કે છે કે આગળથી વાયર કપાઈ જાય, એમાં અમે શું કરીએ? ફોન બી અમુક વાર ઉપાડે, રાત્રે તો બિલકુલ ઉપાડતા નથી. હવે સેજ છાંટા પડ્યા ને એક લાઈટો ગઈ નથી. હવે તો આખી રાત લાઈટો ગઈ હતી. સવારે 4 વાગે લાઈટો આવી હતી પહેલો વરસાદ પડ્યો ત્યારે. બેન, ઘરે નાના છોકરાઓને પણ અત્યારે કેટલી તકલીફ થઈ રહી છે? લાઈટ વગરના બહુ હેરાન થાય છે. રાત આખી ઊંઘતા નથી, દિવસ આખી પછી હેરાન કરે. મમ્મી પપ્પાને 5 વાગ્યામાં ઉઠવાય, રાતના 2 વાગ્યા સુધી લાઈટ ના આવે. માણસ કરે શું? મશીનો ચાલે નહીં, મશીન વગર જિંદગી નથી કોઈની. એટલે તમારે લાઈટ નું તો કરવું જ પડે બધું. કેટલા દિવસથી આ તકલીફ છે? આ તકલીફ તો કાયમ 8-10 વર્ષથી. આ સોસાયટી અમારી મોટી છે તો જીબી માં વચ્ચે અમે 15 દિવસ એવા હેરાન થયા. રાત્રે આખી રાત લાઈટ બંધ થઈ જાય. ઓવરલોડ છે એટલે તો ઓવરલોડ નું અમે વાયરિંગ બી અલગ અલગ કર્યું તો પણ અમારો નિકાલ નથી આવ્યો. સરકારને એટલું જ અમને નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીમાં જે પ્રોબ્લેમ હોય એ પહેલા અમને નિકાલ કરી આપો. એને જુદું કરવાનું હોય તો જુદું. અમે કરાયું તે છતાં અમારો નિકાલ નથી થયો. રાત્રે લાઈટો જાય તો અમારા 10-25 ઘરને બિલકુલ ના આવે લાઈટ. પાછા ઘોડો પાડવા જાય, 10 મિનિટ ચાલે, પાછું બંધ થઈ જાય, ફરી ઘોડો જાય. આવું 2:30-3 વાગે રાત્રે કરવા જવાનું તો સરકાર બિલ લે છે. અમે બિલો ભરીએ છીએ. તો તમારે અમારો આ પ્રોબ્લેમ નો તો સોલ્વ કરવાનો કે નથી કરવાનો? નહીં તો પછી અમે લેડીઝો બી આવીશું ત્યાં અને તારીને વેલણ એ તમારી ઓફિસ જઈશું. કઈ સોસાયટી છે? અવધ ઓપન બિલ રોડ. કેટલા રહીશો અહીંયા રહેતા છે? અહીંયા આગળ ઓછામાં ઓછા 7 થી 8 હજાર માણસો રહે છે. 300 ઘરની રજૂઆત કરી તેમ છતાં નહીં સાંભળતા. અરે એવું કે છે કરવા આયા અમે, વાયરિંગ બી અલગ અલગ કરાયું તોય પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. બધાની આવી જાય આજુબાજુ, પણ અમારી સોસાયટીમાં આવતી નથી. તો અમારા આ પ્રોબ્લેમ નો નિકાલ લાવો પહેલા. જી, ચોક્કસથી આપણી સાથે અન્ય પણ અહીંયા જે રહીશો છે તેમની સાથે વાત કરીશું. બેન, કેટલી તકલીફ થઈ રહી છે કેમ કે જે વીજ પુરવઠો રેગ્યુલર નથી? અરે મારા ઘરનું તો મશીન ને પેલું એસી બંને ઉડી ગયા છે. હવે જીબી વાળા આપી દેવાના છે. કેટલા દિવસથી આવી સમસ્યા? જીબી માં જયારે અમે ફોન કર્યા ત્યારે હા કરીશું અમને ખબર નહીં, પણ તમે લોડિંગ વધારો ને. લોડિંગ જ ના હોય તો આટલી બધી સોસાયટીઓમાં બધા એસી સામટા ચાલુ થાય એટલે ઉડી જાય છે. જી કાકા, વીજળીની માંગ થઈ રહી છે, શું કહેશો? રેગ્યુલર નહીં રહેતી લાઈટ? જો હું તો આ સોસાયટીનો રહીશ છું, સાથે સાથે ટ્રેઝરર પણ છું. મને હવે અહીંયા 2 વર્ષ થયા છે, પણ આ લોકોએ જે હમણાં વાત કરી, લેડીઝ લોકોએ, એ વાત સાચી છે. લગભગ કેટલાય વખતથી હું પણ ઓબ્ઝર્વ કરું છું કે લાઇટો જાય છે અચોક્કસ મુદત માટે, કોઈ પ્રાયોર ઇન્ટિમેશન આપવામાં આવતી નથી અને લાઇટો ક્યારે આવશે અને ત્યાંથી અમને જે 3 નંબર આપવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ ફોન પણ ઉપાડતું નથી. કોર્પોરેટર તમારા સ્થાનિક હશે, એમને તો જાણ કરવી હતી? એમને પણ અમે જાણ કરી છે, પણ હજુ સુધી એનો પણ કોઈ નિકાલ આવતો નથી. અને લગભગ આ વસ્તુ એવી છે કે રાત્રે 4-4 વાગ્યા સુધી લાઇટો નથી આવતી, તેથી બાળકોને પણ ઘણી વખત એક્ઝામ વખતે તકલીફ પડે છે. સિનિયર સિટીઝન્સ પણ રહે છે, નાના બાળકો પણ રહે છે. હવે આ વસ્તુ એવું બી નથી કે એક જ વખત રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી છે, છતાં એનું કોઈ સોલ્યુશન છે નહીં. અત્યારે અમે એવું વિચારી રહ્યા છીએ કે આ લેડીઝ હમણાં જે વાત કરી રીતે હલ્લો લઈને, થાળી વાડકા લઈને, મોદી સાહેબે જે થાળીનું પેલું કર્યું હતું ને એવું એક કમ્પેન કરવાનું વિચારી રહ્યા છે. તો કદાચ તંત્રને આંખ ઉઘડે એવું લાગે છે. જી, ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના બિલ વિસ્તારમાં અટલાદરા પાસે આવેલું આ સોસાયટી છે, અવધ ઓપન સોસાયટીના જે રહીશો છે તેઓ અત્યારે વીજને લઈને માંગ કરી રહ્યા છે. આપણી સાથે અહીંયા મહિલાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. જી બેન, ઘણા સમયથી લાઇટનો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, શું છે હકીકત? હકીકત એવી છે કે ગમે તે ટાઈમે સવાર હોય, રાત હોય, દિવસ હોય, ગમે તે ટાઈમે લાઈટો જતી રહે છે. તે જ વાવાઝોડું, વરસાદ હજુ ચાલુ નહીં થયો પણ આવતા પહેલા જ લાઈટ જતી રહે છે.
તો આટલી મોટી સોસાયટી છે, 270 ઘર છે અમારા, આમ જોયે તો ગામ જ છે અમારું, તો બી લાઈટો જતી રહે છે. તમારા વિસ્તારના કોર્પોરેટરને જાણ કરી? કોર્પોરેટરો વોટ માંગવા જ આવે છે, પછી કોઈ કોર્પોરેટર અમને દેખાતા નથી, અમે નથી ઓળખતા કોર્પોરેટરને આમ તો. પછી ખબર ને હવે આટલું રજૂઆત કરતા સાંભળી લે અમારું તો સૌથી સારું છે, તો થેન્ક યુ. અમારી રજૂઆત સાંભળી લે. કેમ કે તમે લોકો તો રજૂઆત કરો છો, ઉપર તો કોઈ સાંભળતું નહીં. જો કે કોર્પોરેટર રજૂઆત કરે તો સાંભળે. કોર્પોરેટર ને બધા જ આટલા બધા માણસ, જીવતા જાગતા માણસ રજૂઆત કરે છે તો નથી સાંભળતા. નાના છોકરા છે ઘરમાં, આટલી મોંઘવારી પ્રમાણે કેટલા મશીનો હોય, બધા લાઈટો જાય, ગમે તાર આવે ગમે તાર જાય, ઉડી જાય તો શું કરવાનું પછી? એના તો કઈ પૈસા એ લોકો આલવાના નથી. તો પછી રજૂઆત કરીએ છીએ, આટલા બધા પ્રેમથી કરીએ છીએ, અત્યારે તો સાંભળી લે તો વધારે સારું છે. હવે તો ચલો લાઈટો નહીં રહેતી, ચોમાસું આવ્યું એટલે થોડી તો રાહત થશે તમને? રાહત છે ને, એ ચોમાસું આવ્યું તેમ જ વધારે લાઈટો જાય છે ને. અને ઉનાળો હોય છે, એસી ચાલુ હોય છે, પણ એસી માં એટલું આવતું નથી, તો અમુક વાર તો એસી બી નથી ઉપડતા હોતા. તો એ બી ઉનાળો હોય કે ચોમાસું હોય, લાઈટોનો તો પ્રોબ્લેમ બધામાં જ રહેવાનો છે. બસ અમે એવું કહીએ છીએ કે જેટલી બને એટલી સારી લાઈટો આલો, વધારે પ્રમાણમાં, વધારે કલાકોમાં, તો વધારે સારું. કારણ કે બધાને છોકરા નાના હોય, સિનિયર સિટીઝન હોય, બધા જ હોય, તો વધારે સારી લાઈટો આલે તો સારું છે. પાણીની સુવિધા કરી છે, તો હવે લાઈટોની બી સુવિધા સારી કરી આલો. શું માંગ કરી રહ્યા છે? મોદી સાહેબ કે છે 24 કલાક વીજળી, તો અમને 24 કલાક વીજળી આપો. કારણ કે જે આ 4-5 વાર દિવસની લાઈટો જાય છે એ જ બંધ થાય એવી અને જે ત્યાં જીબી માં બેઠેલા સાહેબ કે છે કે આગળ પાદરાથી જે કેબલ અંડરગ્રાઉન્ડ થયા છે બિલ સુધી, એ આગળ ખોદે એટલે કપાઈ જાય છે, તો એ કેબલ બદલે કે એનું સોલ્યુશન અમે તો કરવા જવાના નથી. તો એનું જે હોય એ સોલ્યુશન એમને લાવવાનું છે, અમારે નહીં. અમારે તો હેલ્પ સેન્ટર પર બી કમ્પ્લેનો નોંધાયા છે અમે ફોન પર, પણ આ લોકોનો કોઈ જ જાતનું એ છે નહીં. અને અહીંયા આગળ નવી સોસાયટીઓ બને છે, રહીશો રહેવા આવે છે, તો એ લોકો જે લોડ વધારવો જોઈએ એનું કોઈ જ કરતા નથી, અને વારે તરત જ આમ જતી રહે. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપે સાંભળ્યું કે અટલાદરા વિસ્તારમાં આવેલી અધવ ઉપનાન જે સોસાયટીના રહીશો છે, તેઓ જે વીજ પુરવઠો કાયમી રેગ્યુલર રહે તેવી માંગ સાથે અત્યારે તેઓ ભેગા થયા છે, રજૂઆત કરી રહ્યા છે. અને જો એમજી વિસલનું તંત્ર ન જાગ્યું, આમની વાત ન સાંભળી, તો તેઓ અત્યારે ચીમકી પણ આપી રહ્યા છે કે થાળી વાડકી લઈને એમજી વિસલની ઓફિસ ખાતે તેઓ ધરના પ્રદર્શન કરશે. કેમેરામેન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.